નમસ્કાર દર્શકો, હું છું દિવ્યા. આપ સૌનું સ્વાગત છે. આજે સમગ્ર ગુજરાત દેશભક્તિ, આસ્થા અને ઉત્સાહના રંગમાં રંગાવશે. ભગવાન જગન્નાથભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પવિત્ર રથયાત્રા માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ સમાનતા, સેવા, માનવતા અને સંસ્કૃતિનો જીવંત ઉત્સવ છે. તો મિત્રો, રથયાત્રાનો સાચો આધ્યાત્મિક સંદેશ શું છે? મહાપ્રસાદનું શાસ્ત્રીય મહત્વ શું છે? પહિંદ વિધિ આપણને શું શીખવે છે? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે જાણીતા જ્યોતિષાચાર્ય પ્રવીણ શાસ્ત્રીજી સાથે આજે સીધી વાત કરીશું. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નમસ્કાર. શાસ્ત્રીજી, ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા ભગવાન આજે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદની અંદર 149મી રથયાત્રા અને ગાંધીનગરમાં 42મી રથયાત્રા. તો આ જે રથયાત્રાનું મહત્વ છે તે આધ્યાત્મિક રીતે, સાંસ્કૃતિક રીતે અને સામાજિક રીતે બહુ અગત્યનું મહત્વ સમજાયેલું છે. ચોક્કસથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું સાચું આધ્યાત્મિક મહત્વ શું છે શાસ્ત્રીજી? ભગવાનની રથયાત્રા એ આધ્યાત્મિક મહત્વ રીતે ગણી શકાય કે ભક્તો જ્યારે દર્શનાર્થી આવતા હોય અને પોતાને શ્રદ્ધા અને મન અને આત્મા જ્યારે એક થાય ત્યારે આધ્યાત્મિકતા ઉત્પન્ન થાય, અને આધ્યાત્મિકતા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ભગવાનના સ્મરણો જ્યારે મનમાં આવતા હોય અને આવા સ્મરણોથી આ રથયાત્રાનું જ્યારે તમે દર્શન કરો તો આનું બહુ અગત્યનું મહત્વ રહેલું છે. 149મી રથયાત્રા, ત્યારે પહિંદ વિધિ પાછળનો આધ્યાત્મિક સંદેશ શું છે? અમારા દર્શકોને જણાવશો શાસ્ત્રીજી. આ 149મી રથયાત્રા એ જગન્નાથ મંદિર જે પુરીમાં પણ આવેલું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ, જેમાં અમદાવાદની અંદર પણ જગન્નાથ મંદિર છે, ગાંધીનગરમાં છે. તો જ્યારે રથયાત્રાની બાબતોની ચર્ચા આપણે કરીએ તો આ ભગવાન કૃષ્ણ ભગવાનનો બીજો અવતાર જગન્નાથ મંદિર કહેવાય, અને જગન્નાથના જ્યારે બાબતોની ચર્ચા કરીએ તો તેમના આશીર્વાદ માટે આ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. ચોક્કસથી શાસ્ત્રીજી, જણાવશો કે આજે 149મી રથયાત્રા છે, ત્યારે ભક્તો અનેરા ઉત્સાહ સાથે રથયાત્રામાં જોડાયા છે. ત્યારે અનેક લોકો રથ ખેંચતા જોવા મળ્યા છે. ત્યારે રથ ખેંચવાથી શું માત્ર પુણ્ય મળે છે કે જીવનમાં કોઈ સંદેશ પણ મળે છે? શું કહેશો? સામાન્ય રીતે તમે જોવા જાવ તો મંદિરમાં ભગવાન રથયાત્રા એટલા માટે નીકળે છે કે આપણે દરરોજ માટે એટલે વર્ષના 365 દિવસમાં આપણે ભગવાનના મંદિરે જતા હોય છે. તો અષાઢ સુધી બીજ, અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે સ્વયં ભગવાન નગર યાત્રા કરે છે. નગર યાત્રા કરે ત્યારે ભગવાન ખુદ બધાને દર્શન આપતા હોય છે. ત્યારે આ રથ નગર યાત્રા કરતા હોય ત્યારે રથયાત્રાનું આયોજન થાય, અને આ રથયાત્રા કરવાથી ભગવાન જ્ઞાતિવાદ, સમાજવાદ અને દરેક પરિસ્થિતિના લોકોને આ દર્શન આપે છે. આ દર્શન આપવાથી દરેકના જીવનમાં એક અલગ પ્રકારનો આનંદ ઉમટી આવે છે. અને જ્યારે ભગવાન પ્રદક્ષિણા કરતા હોય જ્યારે નગરની, ત્યારે અલગ અલગ પ્રકારના લોકો વાજિત્રો સાથે બીજી રીતે કોઈ પણ રીતે આનંદનો માહોલ સર્જાય છે. અને આવા આનંદના માહોલની અંદર જ્યારે ભગવાનની નગર યાત્રા નીકળતી હોય ત્યારે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા પ્રસાદ રૂપે અને એ રીતે. તો બીજો એક એ રીતે પણ મહત્વ કહી શકાય કે ભગવાનનો જ્યારે રથ નીકળે અને રથનું જે દોરડું ખેંચી અને રથનું જ્યારે આપણે ખેંચવામાં આવે તો એ રથ ખેંચવાનું કારણ એવું પણ થાય કે તમારા જીવન રૂપી રથ, તમે આજે એક મનુષ્ય જીવનમાં જયારે અવતાર લે તો ભગવાન તમને કેવું સિમ્બોલ આપે છે કે તમારા જીવનનું રથનું પરડું પણ આ રીતે તમે ચાલ્યા કરો. એમાં તમારે આધ્યાત્મિકતા રાખશો, સામાજિકતા રાખશો અને ધાર્મિકતા રાખશો. આ ત્રણ પરિબળો તમારા જીવનમાં આવશે. તમારા જીવનનો રથ પણ ક્યારેય રોકવાનું નથી. તો આ રથનું આધ્યાત્મિકતા કારણ આ રીતે પણ હશે, અને આ રથનું આધ્યાત્મિક પ્રતીક પણ આપવામાં આવેલું છે. જી, ખૂબ જ સુંદર માહિતી આપી આપે. શાસ્ત્રીજી, ભગવાન આજે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા, ત્યારે ભગવાન જગન્નાથને જગતના નાથ કહેવામાં આવે છે. તેની પાછળ શું મહત્વ છે? જગતના નાથ એટલે જગન્નાથ. જગન્નાથની આપણે વાત કરીએ તો જગત એટલે સમગ્ર વિશ્વ, અને નાથ એટલે સ્વામી. સ્વામી એટલે આપણા પાલનહાર. જ્યારે પાલનહારની બાબતો થોડો પણ આધ્યાત્મિકતાની વાત આવે, જ્યારે આપણા પાલનહાર આ રીતે જો રથયાત્રા કરતા હોય, આપણા જગતના નાથ એટલે જગન્નાથ, આખા વિશ્વના નાથ એટલે જગન્નાથ. તો આ જગન્નાથના
જ્યારે બાબતો ઉપસ્થિત થાય તો આ રીતે જગતના નાથ કહેવા માટે જગતનો નાથ સર્વ પરમ કૃપાળુ પરમાત્મા એ આપણા જગતના નાથ છે અને જગતના નાથ એ જગન્નાથ કહેવામાં આવે છે. જી શાસ્ત્રીજી, રથયાત્રામાં ન ફક્ત જગન્નાથ ભગવાન પરંતુ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથેની યાત્રા શું દર્શાવે છે, દર્શકોને જણાવશો. રથયાત્રાની અંદર બલભદ્ર એટલે મોટા ભાઈ અને એમની બેન સુભદ્રાબેન સાથે યાત્રાનો પ્રવાસ પાછળનું પણ એક આધ્યાત્મિક જ કારણ છે અને સાંસ્કૃતિક કારણ એ રીતે જોડાયેલું છે કે તમારા કુટુંબની અંદર ભાઈ બહેનનો પ્રેમ અને ભાઈ બહેનની એકતા, પ્રેમ એકતા અને પારિવારિક સ્નેહનો પ્રતીક બનાવવામાં આવ્યું છે. જ્યારે બલભદ્ર અને ભાઈ બેન સુભદ્રાનું જ્યારે આ રથયાત્રાની અંદર જ્યારે જોડાતા હોય અને આવું રથયાત્રા નીકળતી હોય ત્યારે તમારા કુટુંબની અંદર પણ તમે આવો જ ભાઈ બહેન પ્રત્યેનો પ્રેમ રાખો અને તમારા જીવનની અંદર આવું સ્નેહનું પ્રતીક રાખી અને તમારા કુટુંબની એકતા જાળવી રાખો. તો આ રથયાત્રાનું એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કારણ આવું પણ દર્શાવવામાં આવેલું છે. જી, આજે 149મી રથયાત્રા છે ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ છે. મોટી ભીડ જે છે તે રથયાત્રામાં જોવા મળી રહી છે ત્યારે રથયાત્રાનું દર્શન કરવાથી શાસ્ત્રોમાં શું ફળ જણાવાયું છે? રથયાત્રાનું દર્શન એટલે તમે જ્યારે મન, આત્મા એ તમે દર્શન કરશો તમારા જીવનની અંદર કોઈ ક્યારેય તકલીફો નથી પડવાની. તો દર્શન કરવાનું આધ્યાત્મિક કારણ એવું કહી શકાય કે તમે જ્યારે કોઈ ભગવાનના દર્શન કરવા જતા હોય ત્યારે તમારા મનની અંદર દેશ, ભાવ અને કૂટનીતિ આપણી નાની એટલી બેન કહેવાય તો આવી તમારી દ્રષ્ટિ તમે આ બધું છોડીને જ્યારે તમે ભગવાનના શરણમાં જાઓ અને ભગવાનના તમે દર્શને જાઓ તો તમારી શારીરિક અવસ્થા અને માનસિક અવસ્થાઓને સ્થિર રાખીને જવું, તમારા ઇન્દ્રિયો પર તમે કંટ્રોલ રાખી અને આ કર્મો કરો, સારા કર્મો કરવાથી અને સદવિચારોથી પસંદ કરવાથી ભગવાનના દર્શનનો 100% લાભ થાય છે અને પરમ કૃપાળુ પરમાત્માની કૃપા દરેક દર્શનાર્થી ઉપર બની રહે છે. જી શાસ્ત્રીજી, 149મી રથયાત્રાનું આયોજન ત્યારે ભગવાન જગન્નાથનું જે સ્વરૂપ છે તે ખૂબ જ સુંદર છે ત્યારે તેમની આંખો જે મોટી છે તેની પાછળનો શું સંદેશ છે, આધ્યાત્મિક મહત્વ શું છે તેની પાછળ? આંખો, ભગવાન જગન્નાથની આંખો મોટી હોવાનું પાછળનું કારણ પણ એવું છે કે જ્યારે એક આધ્યાત્મિકનું પ્રતીક જ ગણાય આને પણ, કારણ કે સર્વ કોઈને ઊંચ નહીં ગણવા, નીચ નહીં ગણવા અને દરેકના સારો સંદેશ મોકલવા માટે ભગવાને દરેક વ્યક્તિ ગરીબ હોય કે પૈસાદાર હોય દરેકની ઉપર પરમ કૃપા પરમાત્માની દ્રષ્ટિ પડી રહે એક ભેદ અને કોઈના પણ ભેદભાવ વગરની બાબતોથી જુએ ભગવાન, એ માટે પરમ કૃપાળુ પરમાત્માએ તેમની દિવ્ય દ્રષ્ટિ મોટી કરવામાં આવે. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને શાસ્ત્રીજી આપે ખૂબ જ સારી અને વિગતવાર માહિતી આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની ચર્ચામાં આપણે જાણ્યું કે રથયાત્રા માત્ર ભગવાનના રથની યાત્રા નથી પરંતુ માનવતાના મૂલ્યોની યાત્રા છે. મહાપ્રસાદ આપણને સમાનતાનો સંદેશ આપે છે, પહિંદ વિધિ વિનમ્રતા શીખવે છે અને ભગવાન જગન્નાથની રથયાત્રા આપણને ભેદભાવ ભૂલીને સૌને સાથે લઈને આગળ વધવાની પ્રેરણા આપે છે. નમસ્કાર.